આપણી આજની ઊંડાણપૂર્વકની ચર્ચા માટે જે સ્ત્રોત છે એ એક એવા પ્રશ્નથી શરૂ થાય છે જે સદીઓથી ધર્મશાસ્ત્રીઓને મૂંઝવતો આવ્યો છે. અને આ પ્રશ્ન દેખીતી રીતે બહુ સરળ લાગે પણ એના જવાબો ખૂબ જ ઊંડા છે. બિલકુલ. પ્રશ્ન છે, પિતા પરમાત્મા અને પુત્ર પરમાત્મા વચ્ચેના સંબંધમાં શું પિતા હંમેશા પુત્ર કરતાં મહાન છે? અને આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કારણ કે એ ખ્રિસ્તી ધર્મના મૂળભૂત સિદ્ધાંત એટલે કે ટ્રિનિટી અથવા ત્રિએકત્વને સ્પર્શે છે. હા, એટલે કે પરમાત્મા એક પણ ત્રણ સ્વરૂપમાં: પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. બરાબર. અને જો આ ત્રણમાંથી એકબીજા કરતાં મહાન હોય તો પછી એમની એકતા અને સમાનતાનું શું? સ્ત્રોત મુજબ આ ખાલી કોઈ તાત્વિક ચર્ચા નથી, આ સમજ તો મુક્તિની આખી યોજના સાથે જોડાયેલી છે. સાચી વાત છે. અને જે વાત આને વધુ જટિલ બનાવે છે એ છે કે બાઇબલમાં જ આ પ્રશ્નના બંને પક્ષે દલીલો મળે છે. સ્ત્રોતની શરૂઆત જ યોહાનના પુસ્તકમાંથી એક સીધા વાક્યથી થાય છે. હા, જ્યાં ઈસુ પોતે કહે છે, પિતા મારા કરતાં મહાન છે. બસ. હવે પહેલી નજરે તો લાગે કે વાત અહીં જ પૂરી થઈ ગઈ. જો પુત્ર પોતે આમ કહે તો પછી ચર્ચાને અવકાશ જ ક્યાં રહ્યો? હા, અને ઘણા લોકો માટે તો આ વાક્ય અંતિમ પુરાવો છે. સ્ત્રોત પણ આ દૃષ્ટિકોણને પૂરા સન્માન સાથે રજૂ કરે છે. એ કહે છે કે પુત્રની પિતા પ્રત્યેની આધીનતા એ કોઈ પાછળથી આવેલો વિચાર નથી, ઓહ! પણ એમના સંબંધનું એક મૂળભૂત પાસું છે જે સૃષ્ટિની રચના પહેલાં પણ હતું. મતલબ આ કોઈ કામચલાઉ વ્યવસ્થા નથી, પણ એક શાશ્વત સત્ય છે. સ્ત્રોત આ વાતને સમજાવવા માટે એક જૂના કરારનું ઉદાહરણ પણ આપે છે, અબ્રાહમ અને લેવીનું. એ થોડું સમજાવશો? મને એ સરખામણી બહુ રસપ્રદ લાગી. ચોક્કસ. સ્ત્રોત હિબ્રુના પત્રનું સંદર્ભ આપે છે, જ્યાં એવું કહ્યું છે કે લેવી, જે યાજક વંશના પૂર્વજ હતા, એમણે અબ્રાહમ દ્વારા દશાંશ આપ્યો. કારણ કે એ સમયે એ અબ્રાહમના શરીરમાં હતા. બરાબર. અને એના આધારે અબ્રાહમને લેવી કરતાં મહાન ગણવામાં આવે છે. સ્ત્રોત આ જ તર્કનો ઉપયોગ કરીને કહે છે કે જે જન્મ આપે છે તે જન્મ લેનાર કરતાં મહાન છે. આ તર્ક મુજબ પિતા પુત્ર કરતાં પદમાં મહાન ગણાશે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે. ઘણા લોકો કહેશે કે પિતા મારા કરતાં મહાન છે એ એક સીધું અને સ્પષ્ટ વાક્ય છે અને આપણે એને વધારે પડતું જટિલ બનાવી રહ્યા છીએ. શું સ્ત્રોત આ દૃષ્ટિકોણ પર ધ્યાન આપે છે? હા, એ ચોક્કસપણે આ દૃષ્ટિકોણથી જ શરૂઆત કરે છે. પણ પછી એ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે. આ વાક્ય કયા સંદર્ભમાં કહેવાયું હતું? અને અહીંથી ચર્ચા ઊંડાણમાં ઉતરે છે. સ્ત્રોત સૂચવે છે કે આ મહાનતા ખાસ કરીને પુત્રના અવતાર સાથે જોડાયેલી છે. એટલે કે જ્યારે એમણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું હતું એ સમયગાળા સાથે? બિલકુલ. લખાણ મુજબ જ્યાં સુધી પુત્ર એક સર્જિત જીવના રૂપમાં છે ત્યાં સુધી પિતા મહાન છે. આ એમના મૂળભૂત સ્વભાવ વિશે નહીં, પણ એમની ભૂમિકા વિશે છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ અસમાનતા કામચલાઉ હોઈ શકે છે, જે એક ચોક્કસ હેતુ માટે હતી. આ દલીલનો સારાંશ એ જ છે. અને એને સમર્થન આપવા માટે સ્ત્રોત કોરિન્થના પત્રમાંથી એક ભવિષ્યવાણી ટાંકે છે. અચ્છા. એમાં એવું વર્ણન છે કે અંતિમ સમય, જ્યારે બ્રહ્માંડની બધી જ સત્તા પુત્રના નિયંત્રણમાં આવી જશે, ત્યારે પુત્ર પોતે સ્વેચ્છાએ પિતાને આધીન થઈ જશે. એક મિનિટ. આ વાત મને થોડી ગૂંચવે છે. જો અંતમાં પણ પુત્ર પિતાને આધીન જ થવાના હોય તો શું એ કાયમી પદાનુક્રમ જેવું નથી લાગતું? તમારો પ્રશ્ન બિલકુલ સાચો છે. એવું લાગે છે કે પિતા હંમેશા અંતિમ સત્તા રહેશે. અને સ્ત્રોત આને એક પદાનુક્રમ તરીકે જ રજૂ કરે છે. પણ એ એક હેતુપૂર્ણ પદાનુક્રમ છે. આ એક પ્રક્રિયા છે જેમાં પુત્ર એક કાર્ય પૂર્ણ કરે છે અને પછી સત્તા તેના મૂળ સ્ત્રોત એટલે કે પિતાને પાછી સોંપે છે. ઓકે. આ દૃષ્ટિકોણ મુજબ આ પિતાની સર્વોચ્ચતાને પુષ્ટિ આપે છે, પણ તે પુત્રની સ્વૈચ્છિક આધીનતા પર આધારિત છે, કોઈ જબરદસ્તી પર નહીં. ઠીક છે. તો એક પક્ષની દલીલ ખૂબ જ સ્પષ્ટ લાગે છે. પણ જો વાત આટલી સીધી હોત તો આ ચર્ચા સદીઓ સુધી ચાલી જ ન હોત. હવે સ્ત્રોત એક એવો વળાંક લે છે જે બધું જ બદલી નાખે છે. અને અહીંથી આ વિશ્લેષણ ખરેખર રોમાંચક બને છે. કારણ કે સ્ત્રોત હવે સિક્કાની બીજી બાજુ રજૂ કરે છે, જે એટલી જ મજબૂત રીતે શાસ્ત્રો પર આધારિત છે. પિતા અને પુત્રની સંપૂર્ણ સમાનતાની વાત. બરાબર. હા,
અને આ માટે પણ પુત્રના પોતાના જ શબ્દો ટાંકવામાં આવ્યા છે. યોહાનના પુસ્તકમાં જ, જ્યાં તેમણે કહ્યું હતું કે પિતા મારા કરતાં મહાન છે, એના થોડા અધ્યાય પહેલા જ એમણે કહ્યું હતું, હું અને પિતા એક છીએ. બરાબર. આ બંને વાક્યો એક જ વ્યક્તિના મુખેથી એક જ પુસ્તકમાં. આ તો સીધો વિરોધાભાસ લાગે છે. ખરેખર. અને સ્ત્રોત આ એકતાને માત્ર હેતુની એકતા તરીકે નથી જોતો, પણ સ્વભાવની એકતા તરીકે જુએ છે. સ્વભાવની એકતા? હા, એટલે કે બંને તેજસ્વી છે, બંને સમય અને અવકાશથી પરે છે, અને સૌથી અગત્યનું, બંને સર્જનહાર છે. ઉત્પત્તિના પુસ્તકમાં જ્યારે કહેવાયું, ચાલો આપણે મનુષ્યને આપણા સ્વરૂપમાં બનાવીએ, એ બહુવચન શું સૂચવે છે? કે સર્જનના કાર્યમાં પુત્ર પણ સામેલ હતા. ચોક્કસ. આ સમાનતાની દલીલને મજબૂત કરવા માટે સ્ત્રોત ફિલિપીના પત્રનો ઉલ્લેખ કરે છે, જેમાં એક બહુ જ કાવ્યાત્મક વાક્ય છે કે પુત્ર પરમાત્માના સ્વરૂપમાં હોવા છતાં તેમણે પરમાત્મા સાથેની સમાનતાને જાળવી રાખવા જેવી બાબત ન ગણી. આ વાક્યનો અર્થ શું છે? એ થોડું અટપટું લાગે છે. આ વાક્ય આખી ચર્ચાનું કેન્દ્ર છે. સ્ત્રોત સમજાવે છે કે આનો અર્થ એ છે કે પુત્રની મૂળભૂત સ્થિતિ પિતાની સમાન જ હતી. સમાનતા એ કંઈક નહોતી જે એમણે પ્રાપ્ત કરવાની હતી, એ એમની પાસે પહેલેથી જ હતી. પણ એમણે એ પદ અને અધિકારને પકડી રાખવાને બદલે સ્વેચ્છાએ પોતાને ખાલી કર્યા. ધર્મશાસ્ત્રમાં આને કેનોસિસ કહેવાય છે, જેનો અર્થ છે સ્વ ખાલી કરવું. સ્વ ખાલી કરવું? હા, એમણે પોતાનું દૈવી ગૌરવ એક બાજુએ મૂકીને એક દાસ, એક મનુષ્યનું રૂપ લીધું. એટલે આખી વાત ભૂમિકાની છે. આ દ્રષ્ટિકોણ તો બધું જ બદલી નાખે છે. એમનું પોતાને ખાલી કરવાનું કાર્ય જ એ વાતનો પુરાવો છે કે એમની પાસે ખાલી કરવા માટે કંઈક હતું. બરાબર. અને એ હતી પિતા સાથેની સમાનતા. તમે જે તમારી પાસે ન હોય એ છોડી જ ન શકો. બિલકુલ. સ્ત્રોતનો તર્ક એ જ છે. આનો અર્થ એ થયો કે આપણે જે અસમાનતા જોઈએ છીએ, જે આધીનતા જોઈએ છીએ, એ એમની મૂળભૂત અને શાશ્વત સ્થિતિ નથી. પણ એક કામ ચલાવો અને ભૂમિકા આધારિત સ્થિતિ છે. હા, જે એમણે એક ચોક્કસ હેતુ માટે ધારણ કરી હતી. એમની આધીનતા એમની ભૂમિકા સાથે જોડાયેલી છે, જ્યારે એમની સમાનતા એમના સ્વભાવ સાથે જોડાયેલી છે. તો આપણી પાસે અહીં બે તદ્દન અલગ ચિત્રો છે. એક બાજુ પુત્ર પિતાને આધીન છે અને કહે છે પિતા મહાન છે. બીજી બાજુ તેઓ એક અને સમાન છે, સર્જનહાર છે. આ બંને સાચા કેવી રીતે હોઈ શકે? સ્ત્રોત આ ગાંઠને ક્યાંથી ખોલે છે? સ્ત્રોત આ બંને વિરોધાભાસી લાગતા વિચારોને એક જ ચાવીથી ખોલે છે. પુત્રનો અવતાર, પરમાત્માનું મનુષ્ય રૂપ ધારણ કરવું. હા, એ જ આ કોયડાનો ઉકેલ છે. આખી યોજના એ અવતારના હેતુની આસપાસ ફરે છે. ચાલો ત્યારે આને સમજીએ. સ્ત્રોતનો મુખ્ય તર્ક એ છે કે પિતા મહાન છે, જ્યારે પુત્ર તેમના સર્જિત રૂપમાં હોય છે, પણ શાશ્વત કાળમાં એમના મૂળભૂત સ્વભાવમાં તેઓ સમાન છે. પણ મને હજુ એ નથી સમજાતું કે એમણે આ સર્જિત રૂપ ધારણ શા માટે કર્યું. સ્ત્રોત કહે છે કે એ સૃષ્ટિનો વારસો મેળવવા માટે હતું. પણ સર્જનહાર તરીકે સૃષ્ટિ તો પહેલેથી જ એમની હતી, તો પછી વારસો મેળવવાની શી જરૂર પડી? આ મુદ્દો સ્ત્રોતનું હૃદય છે, અને એને સમજવા માટે આપણે માલિકી અને વારસા વચ્ચેનો તફાવત સમજવો પડશે. ઓકે. એક સર્જનહાર પોતાની રચના પર માલિકી ધરાવે છે, પણ એક વારસદાર વારસો મેળવે છે. સ્ત્રોત મુજબ મુક્તિની યોજના એવી હતી કે માનવજાત જે વારસો ગુમાવી ચૂકી હતી તેને કોઈક મનુષ્ય દ્વારા જ પાછો મેળવવામાં આવે. અચ્છા, એટલે પુત્રને સૃષ્ટિનો ભાગ બનવું પડ્યું? હા, એમને વારસદાર બનવું પડ્યું, અને વારસદાર બનવા માટે એમને એક સર્જિત જીવ બનવું પડ્યું. એ બહારથી સિસ્ટમને ઠીક ન કરી શકતા. એમને સિસ્ટમની અંદર આવીને એક પ્રતિનિધિ તરીકે તેને જીતવી પડી. આ માટે સ્ત્રોત કોલોસીના પત્રમાંથી એક પદવીનો ઉલ્લેખ કરે છે, સર્વ સૃષ્ટિમાં પ્રથમ જનિત. આ શબ્દથી તો ઘણીવાર એવી ગેરસમજ થાય છે જાણે કે એ પ્રથમ સર્જાયેલા જીવ હતા. હા, અને સ્ત્રોત આ ગેરસમજને સ્પષ્ટપણે નકારે છે. એ સમજાવે છે કે પ્રથમ જનિત એ ક્રમસૂચક શબ્દ નથી, પણ પદવીસૂચક છે. એટલે કે સૌથી પહેલા જન્મેલો નહીં. ના, પણ સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી મહત્વપૂર્ણ. એ વારસદારની પદવી છે. પુત્ર પ્રથમ જનિત બન્યા કારણ કે તેઓ સર્વ સૃષ્ટિ માટે એક આદર્શ અથવા પ્રથમ નમૂનો બન્યા. એક એવા સર્જિત જીવ જે સંપૂર્ણપણે પાપ રહિત હતા અને મૃત્યુ પર વિજય મેળવીને સૃષ્ટિના વારસદાર બનવાને લાયક ઠર્યા. તો પ્રથમ જનિત
એક ક્રમ નથી પણ પદવી છે. જેમ કે કોઈને વર્ગમાં પ્રથમ કહેવાય એનો અર્થ એ નથી કે તે સૌથી પહેલા જન્મ્યો હતો, પણ એ કે તે શ્રેષ્ઠ છે. આ સ્પષ્ટતા તો બહુ જ મદદરૂપ છે. બિલકુલ. અને આનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત પુત્રના જન્મને તેમના સર્જન સાથે નહીં, પરંતુ તેમના પુનરુત્થાન સાથે જોડે છે. પુનરુત્થાન સાથે. હા, પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં એક શ્લોક છે જ્યાં પુનરુત્થાનના સંદર્ભમાં કહેવાયું છે, તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે. વાહ, આ તો એકદમ નવો દૃષ્ટિકોણ છે. એટલે કે આજે મેં તને જન્મ આપ્યો છે એ એમના પુનરુત્થાનના દિવસ માટે કહેવાયું છે. જન્મ એ પુનરુત્થાનનું પ્રતીક છે. સ્ત્રોત મુજબ હા, પુનરુત્થાન એ પુરાવો છે, એક જાહેરાત છે કે તેઓ પરમાત્માના પુત્ર છે, જેણે મૃત્યુ પર વિજય મેળવ્યો છે અને વારસો મેળવવાને યોગ્ય છે. તો આખી પ્રક્રિયા એક સંપૂર્ણ ચક્ર જેવી છે. બરાબર. ચાલો તેને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, પુત્ર, જે મૂળભૂત રીતે પિતાની સમાન છે, તે સ્વેચ્છાએ પોતાને ખાલી કરે છે. બીજું, તે એક સર્જિત જીવ બને છે અને પાપરહિત જીવન જીવે છે. ત્રીજું, તે પુનરુત્થાન દ્વારા મૃત્યુ પર વિજય મેળવે છે. ચોથું, આ વિજય દ્વારા તે પ્રથમ જનિત તરીકે સૃષ્ટિનો વારસો મેળવે છે. અને પાંચમું, અંતે જેમ આપણે કોરિન્થીના પત્રમાં જોયું, તે એ જીતેલી, પુનઃસ્થાપિત થયેલી સૃષ્ટિને પિતાને પાછી સોંપે છે. અને આ ચક્ર પૂરું થયા પછી તેઓ એમની મૂળ શાશ્વત સમાનતાની સ્થિતિમાં પાછા ફરે છે. બિલકુલ. આ તો એક સંપૂર્ણ ભવ્ય ગાથા જેવું લાગે છે. આધીનતા, વિજય, વારસો અને પછી સમાનતામાં પુનરાગમન. આ સમજૂતી પિતા મહાન છે અને અમે એક છીએ એ બંને વિરોધાભાસી લાગતા નિવેદનોને એક જ વાર્તાના બે અલગ અલગ અધ્યાય તરીકે રજૂ કરે છે. તમે બરાબર સમજ્યા. તે બંને નિવેદનોને તેમના યોગ્ય સંદર્ભમાં મૂકે છે. એક નિવેદન પુત્રની ધરતી પરની ભૂમિકાના સંદર્ભમાં છે, જ્યારે બીજું નિવેદન એમના શાશ્વત સ્વભાવના સંદર્ભમાં છે. બંને સાચા છે, પણ અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં. બરાબર. તો આ બધી ચર્ચાને અંતે જો આપણે સારાંશ આપવો હોય તો આ લખાણ આપણને શું કહે છે? તે શું પિતા પુત્ર કરતાં મહાન છે? એવા પ્રશ્નનો કોઈ એક સીધો જવાબ નથી આપતું. ના, તે એનાથી વધુ ઊંડી સમજ આપે છે. તે કહે છે કે જવાબ હા અને ના બંને છે, જે સંદર્ભ પર આધાર રાખે છે. એટલે કે પુત્ર દ્વારા ધારણ કરાયેલી સર્જિત જીવની કામચલાઉ ભૂમિકામાં પિતા મહાન છે. હા, પણ એમના શાશ્વત દૈવી સ્વભાવમાં તેઓ સમાન છે. આથી એમની વચ્ચેની અસમાનતા કાર્યકારી છે, મૂળભૂત નથી. એ તો મુક્તિની યોજનાનો એક ભાગ છે. અને આ યોજના વિના વારસો શક્ય ન હતો અને માનવજાતની મુક્તિ પણ પૂર્ણ થઈ શકી ન હોત. એટલે આ ધર્મશાસ્ત્રીય ચર્ચા ફક્ત તાત્વિક નથી, પણ માનવતાના ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી છે. બરાબર. સ્ત્રોત આખરે મૂળભૂત સમાનતાના વિચાર તરફ જ જોગ ધરાવે છે. તે આધીનતાના સમયગાળાને એક વિશિષ્ટ અને હેતુપૂર્ણ તબક્કો માને છે, પણ તે અંતિમ વાસ્તવિકતા નથી. અંતિમ વાસ્તવિકતા એમની એકતા અને સમાનતા છે. હા. આ ચર્ચામાંથી એક અંતિમ વિચાર જે આપણા શ્રોતાઓને વિચારવા માટે પ્રેરી શકે છે. સ્ત્રોત વારંવાર ઉલ્લેખ કરે છે કે એક સર્જિત જીવ જે સમય અને અવકાશના બંધનમાં છે, તે પરમાત્માના અનંત સ્વરૂપને સંપૂર્ણપણે સમજી શકતો નથી. આપણી સમજ મર્યાદિત છે. હા, આ એક નમ્રતાપૂર્ણ સ્વીકૃતિ છે જે સમગ્ર ચર્ચાના પાયામાં છે. આપણે જે સમજી રહ્યા છીએ તે પરમાત્માએ આપણી સમજ માટે પ્રગટ કરેલું સ્વરૂપ છે. તો પ્રશ્ન એ છે કે જો પિતા અને પુત્ર વચ્ચેનો આ સંબંધ, આધીનતા અને વારસાની આ સમગ્ર ગતિશીલતા એ સમય અને અવકાશમાં જીવતા આપણા જેવા જીવો માટે પ્રગટ કરવામાં આવેલું એક સ્વરૂપ હોય, તો શાશ્વત ક્ષેત્રમાં આપણી સમજની પેલે પાર એમના સંબંધનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોઈ શકે? આપણે જે જોઈએ છીએ તે કદાચ એક પડછાયો માત્ર હોય, જે આપણી સમજ માટે સરળ બનાવવામાં આવ્યો હોય. વાસ્તવિકતા કદાચ એટલી વધુ જટિલ, એટલી વધુ એકીકૃત અને અકલ્પનીય હોઈ શકે છે કે તેને સમજવા માટે આપણી પાસે ભાષા જ નથી.